સ્વામિનારાયણ હરે સ્વંત અઢ્યાય 84 શાણવદી દેશદેવ સ્વામી સેજન મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં આથમને 12 ઓળાની ઓસરી ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શેષ વસ્ત્ર ધારણ કર્યા હતા. કંઠને વિશે મોગરાના કણિકાના પુષ્પના બિરાજ્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભાઈને બેઠે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને સંસાર ત્યાગ કર્યો એવા જે હરિભક્ત તેના 2 કુલક્ષણ છે. એક સત્સંગને વિશે શોભા દેતા નથી, એક તો કામના અને બીજી પોતાના કુટુંબ વિશે પ્રીતિ. 2 કુલક્ષણ હોય તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જે પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમને અતિશય અવગુણ આવે છે. માટે જેને સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશ માત્ર પોતાના સંબંધ સાથે હેત ન રાખવું જોઈએ. શા માટે? જે પંચ મહાપાપ છે તે થકી દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ. માટે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તો દેહ થકી દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણવો જોઈએ. હું તો આત્મા છું, મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી. દેહના સંબંધી છે તે તો 84 લાખ જાતના સંબંધી સત્સંગી જાણી તેનું મહાત્મય સમજવા જાય તો સંબંધનું હેત ને હરિભક્તપણું મહાત્મય સમજે પછી ભગવાન ને ભગવાનના ભક્તમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું છે એવા જે પોતાના સંબંધી તેને હૈદન જાણી તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. દેહના સંબંધી ન હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. સમજુ હોય ને હરિભક્ત હોય તો પણ તેમને વિશે હેત ન રાખવું. જેમ દૂધને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો ઝેર કહેવાય, એમ સેવા ચાકરીનું સ્વાર્થ ભર્યું હોય ને હરિભક્ત હોય તો પણ તેમને વિશે હેત ન રાખવું. શા માટે? જે પોતાના જીવને એ થકી બંધન થાય છે. જેમ ભગવાનનું ચિંતન થાય તેમ પોતાના સ્વાર્થનું ચિંતન શા માટે? એ જ ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્યું તે અવિધા માયારૂપ થયું એવી રીતે ભગવાનના ભક્તને અવિધારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. આ પ્રકરણની વાત સંત મધર સાંખ્યયોગી હરિભક્ત નિત્ય પ્રત્યે કેવીને સાંભળવી. શ્રોતા હોય શ્રદ્ધાએ કહીને ભગવાનની વાત સાંભળવા ન આવે તો તેને ઉપવાસ કરો. આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજો. વચનામૃત. જય સાંઈ મહારાજ.